હેલો એવરીવન. તો ગયા વખતે આપણે યુનિટ 1 રીડ 1 ઇંગ્લિશમાં ટોપિકમાં આપણે જોયું કેન યુ ઇન્સ્ટોલ પાર્ટ 1 જોયું હતું. પાર્ટ 1ની અંદર આપણે એ જોયું હતું કે કસ્ટમર મેડમ હોય છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક પ્રતિનિધિ પાસે પૂછે છે કે મારે લવને ઇન્સ્ટોલ કરવો હોય તો પ્રતિસ્થાપિત કરવો હોય તો તમારે શું કરવું પડે. તો એણે કીધું તો આપણે 4 પોઈન્ટ જોયા હતા, બરાબર. તો કે પાસ્ટ હર્ટ જોયું હતું, ભૂતકાળના દુઃખો જોયું હતું, ગર્જ ઈર્ષા જોઈ હતી, લવ સ્ટીમ જોયું હતું, જેને આદર માન ન મળ્યું, રિસેન્ટમેન્ટ જોયું હતું, જે સ્વૈચ્છિક રીતે આપણે કાંઈ મળતું ના હોય, બરાબર. આ 4 એણે કીધું કે આ 4 વસ્તુ તમારે સૌથી પહેલાં કાઢવી પડે. એટલે મેં કીધું હતું ગયા વિડીયોમાં કે આપણે લવ ઇન્સ્ટોલ કરવામાં, પ્રેમ ઇન્સ્ટોલ કરવામાં આપણે સૌથી પહેલાં આપણી નેગેટિવિટીને દૂર કરવી પડે. તો મિત્રો અહીંયા મેં એક પાર્ટ 2ની અંદર થોડોક એવું ચાર્ટ તરીકે સમજાયું છે કે આપણે શરીરના ઇમોશન્સ કેવા કેવા છે. તો સૌથી પહેલાં પોઝિટિવ ઇમોશન કેવા છે આપણી પાસે, તો કે પેલું સ્માઇલ છે, પછી લાફિંગ છે અને પછી એન્જલ સ્માઇલ છે, બરાબર. આ આપણા છે એ પોઝિટિવ છે. હવે આ બધા ઇમોશન છે, તો આ 3 પણ આપણે નેગેટિવ છે, એ પણ ઇમોશન્સ જ છે. પણ એ કેવી રીતે, એક અમુક છે સુખમાં ઇમોશન્સ હોય, અમુક છે એ દુઃખમાં ઇમોશન્સ હોય, બરાબર. એટલે 2 પ્રકારના ઇમોશન આપણામાં હોય જ છે. ઓકે, એની પછી સૌથી પહેલું જો નેગેટિવ છે, બરાબર, જે રડે છે, ક્રાઇંગ વાળું છે એ પ્રમાણે. તો લવ પ્રતિસ્થાપિત કરવા માટે આપણે પોઝિટિવ ઇમોશન્સ છે એને આપણે પહેલાં આપણા શરીરમાં, આપણા માઇન્ડમાં, આપણા હૃદયમાં પ્રતિસ્થાપિત કરવા પડે. આજે આપણે કેન યુ ઇન્સ્ટોલ લવનો પાર્ટ 2 જોઈ રહ્યા છીએ, બરાબર. ગયા વખતે આપણે જોયું હતું કે ગ્રાહક સેવા પ્રતિનિધિને કહે છે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. તો આપણે જ્યાંથી એટીકા ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક મારી પાસે પણ છે અને તમે લોકો પાસે સાથે બેઠા હશો, તો ધ્યાન દઈને સાંભળજો, કારણ કે યુનિટ ટેકનિકલી રીતે છે. પહેલી વાર વાંચશો ને તો બાઉન્સ થઈ જાય, બરાબર. તો હવે આપણે જોઈ શું કે કસ્ટમર સે ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ. ગ્રાહકે કીધું, મેડમે કીધું કે મારે કે હવે હું ઇન્સ્ટોલ કરવાનું મેં શરૂ કર્યું છે, તો લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી, એ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ ગયું છે ઇન્સ્ટોલ થવાનું મારા શરીરમાં લવ. ઇઝ ધેટ નોર્મલ, આ સામાન્ય જ છે એકદમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે એને જવાબ આપે, શું કહે છે? યસ ઇટ ઇઝ, હા એ કે સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ડુ યુ સી ધેટ મેસેજ? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું મેડમને કે તમારા શરીરની અંદર એક મેસેજ આવ્યો છે હાર્ટમાં, દિલમાં, કે એ મેસેજ શું દર્શાવતો છે કે તમારું જે હાર્ટની અંદર લવ પ્રતિસ્થાપિત થયો છે એવો એક મેસેજ આવ્યો. તમને દેખાય છે એવો મેસેજ આવ્યો છે? એવો પ્રશ્ન પૂછે છે. તો કસ્ટમર શું કહે છે? યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? હા કે મારે મેસેજ તો આવ્યો છે, શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હવે આન્સર આપે શું? યસ બટ રિમેમ્બર, પણ યાદ રાખજો that you have only the base program. બેઝ પ્રોગ્રામ એટલે તમારા પાયાનો જ પ્રોગ્રામ બનશે સૌથી પહેલા, એટલે શરૂઆતનો. You need to begin connecting to other hearts in order to get the upgrades. Other hearts, બીજા હૃદયથી, એટલે બીજા થકી જે પ્રેમ આપણે બીજાને આપીએ છીએ તો આપણને સામેથી પ્રેમ મળે છે, એ તમારે શરૂ રાખવું પડશે, તો જ ઝડપથી તમારે લવ છે ઇન્સ્ટોલ થશે. કસ્ટમર હવે શું કહે છે? કસ્ટમર શું કહે છે? ઉપ્સ, કંઈક પ્રોબ્લેમ થઈ. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? લે કે મારે તો એક મેસેજ છે, એરર આવે છે એમાં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે? વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે કયો મેસેજ આવ્યો, મને કયો એરર કયો આવ્યો? કસ્ટમર કહે છે, શું કહે છે? ઇટ સેઝ, એરર શું કહે છે? હવે યાદ રાખજો, એરરની અંદર એવું છે કે અમુક બોર્ડની એક્ઝામ એમ પૂછે કે કયો આમાંથી ફકરામાંથી શોધો કે કયો મેસેજમાં એરર આવ્યો હતો, બરાબર. તો આપણે એરર છે એ આપણા માટે આઈએમપી છે. શું કહે? એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. હાર્ટની અંદર હજી પ્રતિસ્થાપિત થયો નથી પ્રોગ્રામ, પણ ધીમે ધીમે થઈ રહ્યો છે, બરાબર. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, ગ્રાહક પ્રતિનિધિ શું કહે છે? ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે તમે ચિંતા કરો માં, એ કે આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એક્સટર્નલ હાર્ટ્સ એટલે શું કહે છે કે માનો કે હું તમને એમ કહી શકું કે હૃદય, આપણું હૃદય છે, ત્યાં તમારે ઇન્સ્ટોલ ઉપર થાય છે, ઉપરની
ઉપર થાય છે, હાર્ટની ઉપર ઇન્સ્ટોલ થાય છે, તો તમારે એમાં ડરવાની જરૂર નથી. But has not yet been run on your heart. It is one of those complicated programming thing. Complicated એટલે બહુ જ અઘરો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ કરવા માટે, પણ ધીમે ધીમે ઇન્સ્ટોલ થશે. But in non-technical terms, it means you have to love your own machine before it can love other. જો મેં પહેલાં પણ કીધું છે, તમારે લવને પ્રસ્થાપિત કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે પોતાને શું કે લવ યોર સેલ્ફ, પોતાની જાતને પ્રેમ કરતા શીખવું પડે સૌથી પહેલાં, તો આપણે તમે બીજાને પ્રેમ કરી શકો છો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પોતાની જાતને જે પ્રેમ કરતો એ વ્યક્તિમાં આત્મવિશ્વાસથી માંડીને ઘણું બધું હોય છે, એ વ્યક્તિ આગળ પહોંચે છે. કસ્ટમર શું કહે છે? કસ્ટમર છે સો વોટ શુડ આઈ ડુ, તો હું શું કરું હવે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ શું આપે છે? કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમારી અંદર એક ડાયરેક્ટરી છે, એમાં એક શબ્દ આપેલો છે સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે સ્વીકાર વૃત્તિ. આપણે સ્વીકારવું પડે, આપણી જે ભૂલ હોય તો આપણે સ્વીકારતા શીખવું પડે. એ છે તમારી અંદર પ્રશ્ન પૂછો છે. કસ્ટમર છે યસ આઈ હેવ ઇટ, હા કે મારામાં છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ શું? એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. સૌથી સારામાં સારું છે આ કે તમે સ્વીકાર વૃત્તિ ધરાવો છો. કસ્ટમર છે થેન્ક યુ, આભાર માને છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ ફરીવાર શું કહે છે? યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. એક ફાઇલ છે એમાં ક્લિક કરો, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી. અને એને કોપી કરો, અને કોપી શેમાં કરો? માય હાર્ટ ડાયરેક્ટરી નામનો એક પ્રોગ્રામ છે એમાં એને કોપી કરો. ફરગીવ સેલ્ફ, સૌથી પહેલા છે ફરગીવ સેલ્ફ એટલે માફ કરવાની ભાવના રાખો. સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતે કંઈક કરવું, સેલ્ફ એસ્ટીમ. રિયલાઇઝ વર્થ, અહેસાસ થવો, આપણી ભૂલનો પણ અહેસાસ થવો, આપણાથી કાંઈ પણ દુઃખ થઈ ગયું કોઈક બરોબર, તો એનો પણ અહેસાસ થવો, એની પણ ભાવના હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. એન્ડ ગુડનેસ, સારા પણ ગુડનેસ આપણામાં હોવું જોઈએ. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. ફોલ્ટી પ્રોગ્રામ, નકામા જે પ્રોગ્રામ છે એ આ જે 4 એવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે તો સાથે સાથે એને ઇરેઝ કરી નાખશે, એટલે કાઢી નાખશે એને. ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક એટલે વધારે પડતો કટાક્ષ કર્યા કરવો. આપણે કોઈ પણ વાતમાં આપણે નાનો કટાક્ષ કર્યા કરીએ કે આ વ્યક્તિ આમ છે, આ વ્યક્તિ આમ છે, એવો કટાક્ષ તમારે કાઢી નાખવો જોઈએ. ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ, બધી ડાયરેક્ટરીમાંથી એને દૂર કરવો પડે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલિંગ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. તમારે રિસાયકલિંગ, આપણે કેમ કોમ્પ્યુટરમાં ફાઇલ ડિલીટ કરી તો રિસાયકલિંગ બિનમાં જાય, તો રિસાયકલિંગ બિનમાંથી ડિલીટ કરો એટલે ફોર એવર વયું જાય છે. એટલે એવી રીતે તમારે રિસાયકલિંગ બિનમાં જે નેગેટિવ ઇમોશન છે એ તમે ડિલીટ કરી, ઇરેઝ કર્યા છે, તો એને ત્યાંથી પણ એને ડિલીટ કરી નાખો, એટલે કદી ફરીવાર પાછો આવશે નહીં. કસ્ટમર છે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. એણે કીધું લે કે મારું હૃદય તો અત્યારે એક સારી જે ફાઇલ છે એનાથી ભરાઈ રહ્યું છે. ફિલિંગ એટલે ભરાઈ રહ્યું. સ્માઇલ, સૌથી પહેલું પોઝિટિવ પણ છે સ્માઇલ. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શોઝ ધેટ વાર્મથ, હુફાળાપણું દેખાડે છે. પીસ, શાંતિ દેખાડે છે. એન્ડ કન્ટેનમેન્ટ, અને જરૂરી વસ્તુ જથ્થો, જે જ્ઞાન પ્રવૃત્તિનો જથ્થો એ દેખાડે છે. આર કોપિંગ ધેમ સેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. બધી આ જે બધી ફિલિંગ છે કઈ વાર્મથ, પીસ એન્ડ કન્ટેનમેન્ટ બધું મારા હાર્ટની અંદર કોપિંગ થઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિને જવાબ શું આવશે? ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો હવે તમારે જે તમારા શરીરની અંદર પ્રેમ છે એ પ્રસ્થાપિત થઈ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. સૌથી પહેલાં હું તમને જતા પહેલાં એક વાત કહી દઉં છું. શું કહે છે કસ્ટમર? કે યસ, હા બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિને જવાબ શું આપે છે? લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ હંમેશા ફ્રી હોય છે. Be sure to give it and its various modules to everybody you meet. તમે દરેકને મળો તો તમારે એને પ્રેમ આપવો જોઈએ, એટલે સામેથી લોકો આપણને પ્રેમ આપશે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. મેં કીધું back to you, તમને ફરીવાર સામો પ્રેમ મળતો રહેશે. એન્ડ લાસ્ટ, હવે આપણા આ યુનિટનો લાસ્ટ લાઈન છે, યાદ રાખજો. કસ્ટમર છે આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. કસ્ટમરે કીધું કે હું કરી શીખે, થેન્ક યુ, આભાર તમારી હેલ્પ માટે. બરાબર મિત્રો, તો આજે આપણે યુનિટ 1 રીડ 1 જોયું છે, પાર્ટ 1 ને પાર્ટ 2માં જોયું છે. તો મિત્રો
આની અંદર મહત્વના શબ્દો છે પેલા 4 હતા પાર્ટ 1 માં મેં કીધા એ, બરોબર. એટલે ટૂંકમાં યાદ રાખજો કે નેગેટિવિટી આપણા શરીરમાં પોઝિટિવિટી લાવવા માટે આપણે સૌથી પહેલા આપણી નેગેટિવિટીને દૂર કરવી પડે, તો પોઝિટિવિટી આવશે. થેન્ક યુ વેરી મચ.